નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 2026-27 માટેની બજેટલક્ષી સભા મળી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2026-27ની બજેટલક્ષી સભા બેઠક આજરોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે યોજાઈ હતી। આજે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, VS હોસ્પિટલ, AMTS અને માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયના બજેટ ઉપર ચર્ચા કરવામાં આવી હતી। સવારે 9:45 વાગ્યાથી બજેટ બેઠક શરૂ થઈ હતી તો બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો હાજર રહ્યા હતા। મેયર પ્રતિભાબેન જૈને ચારેય બજેટ બેઠક ઉપર ચર્ચા કરવા અંગેની મંજૂરી આપી હતી। બજેટ બેઠકની સૌપ્રથમ શરૂઆત સ્કૂલ બોર્ડના બજેટ ઉપર ચર્ચાથી કરવામાં આવી હતી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની સ્કૂલો ખાનગી સ્કૂલો કરતાં ખૂબ જ સારી અને સ્માર્ટ સ્કૂલો બની ગઈ છે। મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા બાળકોને સ્માર્ટ રૂમ, લેબોરેટરી, પ્લેગ્રાઉન્ડ સહિતની સારી સુવિધાઓ સાથે શિક્ષણ મળે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રવેશોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો। આજે ખાનગી શાળામાંથી બાળકો હવે સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે એડમિશન લઈ રહ્યા છે અને તેમાં પણ વેઇટિંગ હોય છે। પૂર્વ મેયર અને કોર્પોરેટર કિરીટ પરમાર તેમજ ભાજપના પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણાએ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડમાંથી જ અભ્યાસ કર્યો હોવાનું સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું હતું। તો વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે ત્વરિત ટિપ્પણી કરી કે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો પાયો કોંગ્રેસે નાખ્યો છે। સદનમાં કોર્પોરેટર કિરીટ પરમાર પોતે જવાબ આપે કે તેમણે કોંગ્રેસના શાસનમાં કેવું શિક્ષણ મળતું હતું। તો ભાજપના સાંસદ દિનેશ મકવાણાએ પણ પૂછો કે કોંગ્રેસના શાસનમાં કેવું શિક્ષણ આપવામાં આવતું હતું।